હે મારા વાલા, તમારે રોટસ જમીન લેવી હતી ને તમારા વાલા, આ જે રોડ છે ને તે કુતિયાણા પોરબંદર નેશનલ હાઈવે તરફ જાય અને આ જે રોડ છે ને તે જુનાગઢ તરફ જાય મારા વાલા. અને આ જે રોડ છે ને, રોડથી આ જે વાડી છે બેસ્ટ અને સારામાં સારું લોકેશન, બેસ્ટ અને સારામાં સારી વાડી અને ફૂલ પાણી, બરાબર. અને મોરાની વાત કરીએ ને મારા વાલા, તો અહીંથી જે ઓલા આપણી લીલગરી દેખાય ને ત્યાં સુધી આનો મોરો છે અને આમ ઓલો ખાંભો દેખાય ને એનાથી આગળ મોરો છે. એટલે 800 થી 900 ફૂટનો કમ્પ્લીટ મોરો છે. જે પણ લોકોને જો અહીંયા પેટ્રોલ પંપ કરવું હોય ને તો પેટ્રોલ પંપ થઈ શકે, હોટલ કરવી હોય ને તો હોટલ થઈ શકે. અને અહીંયા પાણીની વાત કરીએ ને તો એક કૂવો છે અને એક બોર છે. તો પહેલાં તો આપણે છે વાડી છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરી લઈએ મારા વાલા. તો અહીંયા મારા વાલા ફરતી જે ફેન્સિંગ મારેલી છે, તો ફરતી ફેન્સિંગની પણ સુવિધા છે અને આપણે સામે પણ તમને ફેન્સિંગ દેખાય. તો અહીંયા મેં જે નારિયેળની તમે સુવિધા જોઈ શકો, તો તેમાં પણ બેસ્ટ અને સારામાં સારી સુવિધા, બેસ્ટ અને સારામાં સારું લોકેશન અને બેસ્ટ અને સારામાં સારી વાડી, એટલે કે રોટસ હું તમારા માટે જમીન લઈને આવ્યો છું. તો હું તમને તાલુકો પણ બતાડું, જિલ્લો પણ બતાડું અને મારા વાળા ગામનો સર્વે નંબર પણ બતાડું. અને હું તમને છે ને પહેલાં તો જે કૂવો છે, બોર છે અને જે પણ અહીંયા મકાન છે, તબેલો છે, ગોડાઉન છે તેની સંપૂર્ણ વિઝિટ કરાવો મારા વાલા. તો અહીંયા તમે ગેટઅપ પણ જોઈ શકો, બેસ્ટ અને સારામાં સારું ગેટઅપ. અને અહીંયા જે ગાયું ને ભેહું ને બરધું ને બાંધ્યા ને ત્યાં ગમાણુની સુવિધાથી માંડી અને અહીંયા જે તબેલાની સુવિધા છે, મકાનની સુવિધા છે અને અહીંયા જે ગોડાઉનની સુવિધા છે ને તે પણ તમે જોઈ શકો. એમાં પણ કાંઈ ઘટે નહીં એવી સુવિધા વાડી હું તમારા માટે લઈને આવ્યો છું. તો અહીંયા તમે જોઈ શકો તબેલાની તમામ સિસ્ટમ કમ્પ્લીટ ગમાણીથી માંડી અને બધું જે ધ્રાબો કરેલો છે. અને અહીંયા પાછળ પણ તમે જોઈ શકો કે તમારી પાસે 2, 5, 10 કે 15 ભેહું હોય ને ત્યાં સુધીનું તમારે કોઈ જાતનું ટેન્શન જ નથી. એટલે જો અહીંયા તબેલો છે, પાછળ મસ્ત અને સારામાં સારું ગોડાઉન પણ આવેલું છે. તો આપણે ગોડાઉનની પણ સંપૂર્ણ વિઝિટ કરી લઈએ. અને જમીન તો તમે જોઈ લીધી કે બેસ્ટ અને સારામાં સારી જમીન છે, બેસ્ટ અને સારામાં સારા મકાન છે, બેસ્ટ અને સારામાં સારો જે ગોડાઉન. તો અહીંયા ગોડાઉન આવી ગયું અને ચાલો હું આ ગોડાઉન પહેલાં જોઈ લ્યો, તો પછી તમને છે ને જે અહીંયા કૂવો છે તેની વિઝિટ કરાવું અને બોરની પણ વિઝિટ કરાવો મારા વાલા. તો અહીંયા કૂવો આવેલો છે અને અહીંયા જે કૂવાની ઊંડાઈની વાત કરીએ ને મારા વાલા, તો 50 ફૂટની ઊંડાઈ છે અને 50 ફૂટમાં પણ અહીંયા પાણી ઘટતું નથી મારા વાલા. તો આવી જમીન, બેસ્ટ જમીન, સારામાં સારી જમીન અને કારમટી જમીન તમે કેદીકના ગોતતા હતા ને તો મારા વાલા હવે જે બોર છે ને તેની તમને વિઝિટ કરાવું. પછી તમને તાલુકો, જિલ્લો અને ગામનો સર્વે નંબર અને ભાવની પણ વાત કહી દઉં મારા વાલા. તો અહીંયા આવી ગયો બોર અને બોર પણ પોણા 200 ફૂટ ઊંડાઈ છે. અને એમ માનો ને કે 3 મોસમનું પાણી હોય ને તો આ બોરમાં પાણી છે. અને આપણે આ છે ને 20 વીઘા જમીન છે અને તમે ફરતો એકવાર છે ને જે જમીન છે ને તેનો વ્યૂ જોઈ શકો. અને મારા વાલા હું એમ કહું કે રૂડી રણિયામણી અને તમારા ભાવમાં, તમારા બજેટમાં આ જમીન આપી દેવાની છે, દઈ દેવાની છે મારા વાલા. અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો જુનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી છે. અને તાલુકાની વાત કરીએ ને મારા વાલા તો માણાવદર તાલુકામાં આ જમીન આવેલી છે. અને સર્વે નંબરની વાત કરીએ ને તો બાટવા ગામનો સર્વે નંબર છે. અને વીઘાની વાત કરીએ ને તો 20 વીઘા જમીન છે. અને કિંમતની વાત કરીએ ને મારા વાલા તો 16 લાખ રૂપિયાની વીઘો આ જમીન આપી દેવાની છે, દઈ દેવાની છે મારા વાલા. તો હવે રાહ કોની જોવો છો? તમારે લેવી ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક્ટ કરી લો. આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો. અને જેને પણ બાટવા ગામનો સર્વે નંબર લેવો હોય ને મારા વાલા તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા તો 97 266 15 065 કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.